નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ લાઈફ ઇન ગુજરાતી એટલે કે આપણી જિંદગી વિશેના કેટલાક અદ્ભુત રોચક તથ્યો વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। મિત્રો, શું તમે જાણો છો કે જ્યારે કોઈ માતા પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે તેને એટલી જ પીડા થાય છે જેટલી આપણને આપણા શરીરના 20 હાડકાં તૂટી જવા પર થાય છે। જો કોઈ વ્યક્તિ વારંવાર તેના નખ કરડે છે તો તેનો અર્થ એ છે કે તે ખૂબ જ પરેશાન છે અથવા કોઈ ઊંડી ચિંતામાં ડૂબી ગયો છે। જ્યારે કોઈ વ્યક્તિ બોલતી વખતે ખૂબ હાથ હલાવે તો માની લો કે આ વ્યક્તિ સાચું બોલી રહી છે। જ્યારે કોઈ વ્યક્તિ બોલતી વખતે તેના શરીરમાં હલનચલન ઓછી કરે છે ત્યારે તે વ્યક્તિ ખોટું બોલી રહી હોય છે। મિત્રો, શું તમે જાણો છો કે આપણા હાથની આંગળીઓમાં અંગૂઠા પછીની આંગળી સૌથી વધુ સંવેદનશીલ હોય છે? આપણા હોઠનો રંગ ગુલાબી અને લાલ કેમ દેખાય છે? તમે જાણો છો, કારણ કે આપણા હોઠની ચામડી 3 થી 4 સ્તરોની બનેલી હોય છે માટે। જો કોઈ વ્યક્તિની ઊંચાઈ ઓછી હોય તો તેનો અર્થ એ છે કે જે સમયે તે વ્યક્તિ ગર્ભાશયમાં હતી તે સમયે તેની માતા ખૂબ ચિંતિત હશે। મનોવિજ્ઞાન અનુસાર બુદ્ધિશાળી લોકો સામાન્ય બુદ્ધિ ધરાવતા લોકો કરતાં વધુ ઝડપથી ગુસ્સે થઈ જાય છે। વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ આપણી અવગણના કરે છે તો આપણા શરીરમાં રસાયણ બને છે જે આપણને ઈજા થવા પર બને છે। જો કોઈ વ્યક્તિને વધુ પડતી ઊંઘ આવે છે તો સમજવું કે તે વ્યક્તિ અંદરથી પરેશાન અને દુઃખી છે। વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિને 12 દિવસ સુધી ચલાવવામાં ન આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે। જે લોકો માંસ ખાવાનું પસંદ કરે છે તેઓએ તેમના સમગ્ર જીવનમાં 7000થી વધુ પ્રાણીઓનો ખોરાક બનાવી ચૂક્યા હોય છે। વ્યક્તિ તેના આખા જીવનમાં દાઢી કરવા જેટલો સમય વિતાવે છે તે સમય તેના આખા જીવનના 6 મહિના જેટલો થાય છે। એક રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને ડરામણા સપના આવે છે તેને ઠંડી વધુ લાગે છે। જો તમે તમારો મોટાભાગનો સમય કોમ્પ્યુટર અને મોબાઈલ પર વિતાવતા હોય તો કોમ્પ્યુટર રેડિયેશનને કારણે તમને ઓછી ઊંઘ અને માથાનો દુખાવો થાય છે। વિજ્ઞાન અનુસાર જે લોકો વધુ ખોરાક ખાય છે તેમની વિચારવાની અને સાંભળવાની શક્તિ ઘટી જાય છે। દુનિયામાં મોટાભાગના લોકો પહેલા પેન ખરીદે છે અને પછી પોતાનું નામ લખે છે। જો તમને દિવસ દરમિયાન સૂતી વખતે સપના આવે છે તો તે ફાયદાકારક છે, તેનાથી સર્જનાત્મક શક્તિ વધે છે। જો ડુંગળી કાપતી વખતે તમારી આંખમાં આંસુ આવી જાય છે તો ડુંગળી કાપતી વખતે ચ્યુઇંગમ ચાવવાથી આંસુ નથી આવતા। શું તમે જાણો છો કે આપણી આંખોની ભમરમાં 500થી વધુ વાળ હોય છે? તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આપણા જીવન વિશેના કેટલાક રોચક તથ્યો વિશે વાત કરી। તો મિત્રો, ફરી વખત જણાવું કે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।